ડભોઈ તાલુકા પંથકમાં 78મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ તાલુકા પંથકમાં 78મા સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ નગરની જુદી જુદી શાળાઓમાં, કોલેજમાં અને સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વૃક્ષારોપણ અને સન્માન સમારંભ યોજાયા હતા। તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રાંત કચેરી અને વહીવટી વિભાગ દ્વારા પંસોલી ગામે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી, જેમાં મામલતદાર ડીવી ગામિત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પીએસઆઈ ગોહિલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજાઈ હતી। સાથે સન્માન સમારંભ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ રાજન તડવી, વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત SPCF કોમર્સ કોલેજ ખાતે શશિકાંતભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ડભોઈની દયારામ સ્કૂલ, નવપત સ્કૂલ, નોબલ પબ્લિક સ્કૂલ, શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ સહિત તમામ શાળા, કોલેજ અને સરકારી કચેરીઓ ખાતે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પણસોલી ગામ ખાતે યોજાયો। એ કાર્યક્રમ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ સારી સંખ્યામાં બાળકોને શિક્ષણ પ્રત્યે સજાગ રહે, આરોગ્ય પ્રત્યે સજાગ રહે તેમજ ગ્રામજનોને પોતાની ફરજો અને જવાબદારીઓનું વહન કરે એની અપીલ પણ કરવામાં આવી। આ સાથે સાથે ડભોઈ તાલુકાના તમામ વહીવટીતંત્ર વતી તમામ ગ્રામજનોને દેશ 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે। એના જ ભાગરૂપ ડભોઈ દર્ભાવતી નગરી ખાતે નગરપાલિકાના પટાગઢમાં ધ્વજવંદન કરીને નગરના તમામ સમાજના, તમામ પક્ષના અને તમામ વર્ગના લોકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ગઈકાલે 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસ તરીકે પણ નગરમાં ઉજવવામાં આવ્યો। તિરંગા યાત્રા અહીંયા કાઢવામાં આવી, જેમાં તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો, તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તમામ આગેવાનોએ ભાગ લીધો હતો અને નગરમાં પહેલીવાર આટલી મોટી તિરંગા યાત્રા નીકળી હતી। હું આપના મારફત તમામને આજના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું। દર્ભાવતી નગરી એક સંસ્કારી નગરી છે, વેપાર ઉદ્યોગથી ધમધમતી નગરી। ફરીવાર સંસ્કારી નગરીની ઓળખ ઊભી થાય અને ફરીવાર અહીંયાના વેપાર ઉદ્યોગ ધમધમતા થાય અને આ નગરનો વિકાસ તમામ સાથે મળીને કરે એવી તમામ પાસે અપેક્ષાઓ પણ રાખી છે અને સાથે મળીને તમામ આ બાબતમાં આગળ વધશે। સાથે જ આ 78મો સ્વતંત્રતા દિવસ 1964થી આ નગરપાલિકાની સ્થાપના થઈ હતી, ત્યારથી આ બિલ્ડિંગ હવે જર્જરિત છે, ત્યારે નવું નગરપાલિકા બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે। આ છેલ્લો સ્વાતંત્ર્ય દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો છે। આગામી પ્રજાસત્તાક દિવસ નવા નગરપાલિકાના બિલ્ડિંગમાં 26 જાન્યુઆરી ઉજવવામાં આવશે। એટલા માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમની વિનંતીને માન આપીને અહીંયા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હું એ તમામનો આભાર માનું છું અને તમામને અભિનંદન પાઠવું છું।